હેલો હાય એવરીવન, કેમ છો બધા? વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે એકદમ સરસ મજાનું જ્યુસ બનાવવાનું છે. આજે આપણે આમળાનું જ્યુસ બનાવશું, જે આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે. તે વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. તો ચાલો આપણે જોઈએ આમળાના જ્યુસની રેસીપી. જ્યુસ બનાવવા માટેની સામગ્રી રેડી છે. મેં અહીંયા 4 થી 5 નંગ આમળા લીધા છે. પછી એક મોટી ચમચી જેટલી સાકર લીધી છે. પછી મેં મીઠા લીમડાના પાન લીધા છે. પછી ફુદીનાના પાન લીધા છે થોડાક, અડધી ચમચી જેટલું મીઠું લીધું છે અને મરી પાવડર લીધો છે. અડધાથી પણ ઓછી ચમચી જેટલો મરી પાવડર લીધો છે. તો ચાલો આપણે બનાવીએ આમળાનું જ્યુસ. પહેલાં છે ને આપણે આ આમળાને સારી રીતે ઠળિયા કાઢી અને કટ કરી લેશું, એના ટુકડા કરી લેશું. મેં અહીંયા આમળાના છે ને સરસ ટુકડા કરી લીધા છે. હવે આપણે એક મિક્સર જાર લેશું, તેમાં આમળાના ટુકડા એડ કરી દઈશું. હવે આ ફુદીનાના પાન છે ને એડ કરી દઈશું. પછી આ મીઠા લીમડાના પાન છે એડ કરી દઈશું. મીઠા લીમડાના પાનમાં છે ને ખૂબ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે. પછી આ સાકર છે એડ કરી દઈશું. પછી આ નિમક છે એડ કરી દઈશું. હવે છે ને આપણે આમાં થોડું અડધો ગ્લાસ જેવું પાણી નાખી અને એને ક્રશ કરી લઈશું. જો આપણું મિશ્રણ છે ને ક્રશ થઈ ગયું છે. હવે આપણે એમાં વધારાનું પાણી એડ કરશું. એકહારે પાણી નાખીને નથી ક્રશ કરવાનું. હવે આપણે એમાં વધારાનું પાણી નાખી અને ક્રશ કરી લઈશું. તો જો આપણું જ્યુસ છે ને ગ્રાઇન્ડ થઈ ગયું છે પરફેક્ટલી. હવે છે ને આપણે આવી રીતે એને આવડી મોટી ગળણીમાં ગાળી લેશું. આપણું આમળાનું જ્યુસ છે ને તૈયાર છે. હવે આપણે એને એક ગ્લાસમાં સર્વ કરશું. આપણું આમળાનું જ્યુસ છે ને ગ્લાસમાં સર્વ થઈને રેડી થઈ ગયું છે. હવે આપણે છે ને આમાં મરીનો પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. મરીના પાવડરથી છે ને આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને જે આ ફુદીનાના પાન છે ને એનાથી હું એને ગાર્નિશ કરીશ. જો ફ્રેન્ડ્સ, આપણું વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર એવું આમળાનું જ્યુસ રેડી છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો એને લાઇક કરજો અને શેર કરજો. અને જો મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછી આપણે અવનવી રેસીપીઓ સાથે અને અવનવા સ્વાદ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.